હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ફરી મળીએ એકવાર શ્રી કચ્છ બંધેજમાં. આજે વિડીયો બનાવવાનો મૂડ હતો નહીં, કારણ કે આજે આ બધું ગોઠવું, સેલના ડ્રેસ જુદા પાડ્યા, કસ્ટમર એટલા બધા હતા, આપણે રેલનગરમાંથી હતા, ઓનલાઈન ઓર્ડર હતા, એટલે બધું પૂરું કર્યું. અને કાલે જે આપણે પેન્ટનો વિડીયો બનાવ્યો હતો એમાંથી પણ આપણે ઘણા બધા કસ્ટમરનો ઓર્ડર હતો અને બે ચાર આપણે કસ્ટમરને કુરિયર મોકલી દીધા છે. અને બાકી હવે એમાં એવું છે કે સાઈઝ એક એક બબે ઘણા એક એક પીસે મગાવ્યા છે કે એકવાર અમે સાઈઝ કન્ફર્મ કરી લઈને પછી અમે લેશું, કારણ કે પેન્ટ બહુ મસ્ત છે. જેટલાને અમે મોકલા છે ને બધા એમ જ કીધું છે કે બહુ સરસ છે. અને હજી આજે જેટલાને મોકલા છે એમાંય અમને એવું લાગે છે કે એ લોકો એમ કહેશે કે ના, વસ્તુ બહુ મસ્ત છે, પહેરવાની બહુ જ મજા આવે એવી વસ્તુ છે. એટલે આજે આ જ રીતે જો આજે મેં ડ્રેસ મૂક્યા છે ને એ 550 નો એક અને 1000 માં 2 એવી રીતના મેં મૂક્યા છે. એટલે આમાં છે ને હું તમને કોઈને ફોટા કે એવું કાંઈ નહીં મોકલું. અને જો આ રીતે છે બધા ડ્રેસ, અને આમાં મારી ગણતરી એવી છે કે લોકો અહીંયા વિઝિટ આવી અને જોઈ અને લઈ જાય. કારણ કે જો આ બધા ડ્રેસ છે ને એમાં થોડુંક કલર વેરિએશન, કે જો આ ઘડી હોય તો ઘડીએથી થોડોક કલર ડલ થયો હોય એવી રીતના છે. એટલે જો ઓનલાઈન અમે મોકલીએ અને પછી કસ્ટમરને ન ગમે તો એ અમે રિટર્ન લઈએ નહીં. એટલે એના માટે થઈને ગણતરી એવી છે કે આ બધું અહીંયા ને અહીંયા આપણે જે વિઝિટ કરીને લઈ જાય ને એને જ આપીએ, તો એ જોઈ અને એની હાથે જોઈ પીસ અને એ રીતે ચેક કરીને લઈ લે. એમાંય આજે આપણે લગભગ 7-8 પીસ તો દેવાઈ ગયા છે. જો આ બધા છે ને એ જ રીતે મેં મૂકેલા છે. આમાં એ જ પ્રશ્ન આવે, અહીંયા ઘડી હોય ને ત્યાં થોડુંક કલર વેરિએશન હોય. આ તો હતા જ આની પેલા એ બે જ બેચ્યા હતા એ વિડીયોમાંથી. આ મૂકી દીધા છે ત્યારે બ્રશ પ્રિન્ટ વાળા. આમાં કાંઈ જ નુકસાની નથી, કલરનું વેરિએશન એ લગભગ એમાં છે નહીં. તો હું તમને એ રીતે કહી દઉં, બાકી એક એક પીસ ખોલી અને હું બતાવું અને પછી ઓનલાઈન મોકલું અને પછી તમને એમ થાય કે આમાં નો મજા આવી, એટલા માટે નથી. અને છતાંય જો કોઈને જોઈતા હોય, એમાંથી ફાઇનલ હોય, કન્ફર્મ હોય કે ભાઈ જે આવશે એ અમને ઓકે છે, તો પછી આપણે આગળ જોશું કે કેવી રીતના મોકલવા. તેના માટે તમે મને કોલ કરીને પૂછી લેજો. જો આમાં છે તો આ કલરમાં ઘણું બધું કલર વેરિએશન છે, જ્યારે આમાં નથી. આમાં કદાચ માઇનોર હોય તો હોય, એવું નથી કે છે જ એમ. એટલે આટલા ડ્રેસ અત્યારે આપણે આ સેલમાં મૂકી દીધા છે. આ અહીંયા છે ને પેલા આપણે સિંગલ બેડશીટ હતી, એટલે અત્યારે સિંગલ બેડશીટ છે ને આપણે જો અહીંયા લઈ લીધી છે. કારણ કે બેડશીટ એ તમને ખ્યાલ હોય તો હમણાંની પહેલા 2-3 વિડીયોમાં મેં બતાવ્યું હતું કે બેડશીટ એ આપણી ઘણી બધી સેલ થઈ ગઈ હતી. એટલે પછી આજે બધું વ્યવસ્થિત કર્યું એટલે થોડીક આ એક ખાનાની જગ્યા થઈ, એટલે સિંગલ બેડશીટ બધી આપણે ઉપર મૂકી દીધી છે. આ એક ખાનાની જગ્યા હતી એટલે અહીં મૂકી દીધી ને આ સેલવાળા ડ્રેસ મૂકી દીધા છે. અને આ રીતે આખું આપણે ફરીથી બધું ગોઠવી નાખ્યું છે બેડશીટનું એ ખાનું. હવે બેડશીટમાં સિંગલ ડબલ બેડમાં આપણી પાસે હવે આટલી જ છે સ્ટોકમાં. નવો સ્ટોક તો બેડશીટનો છે ને લગભગ શ્રાવણ મહિના ઉપર જ આવે વધારે. અને પ્યોર કચ્છી બેડશીટ જો આ રહી આ છે આપણી પાસે બધી, હજી એમાંય આપણી પાસે આટલા પીસ છે. આમાંથી જો કોઈને ગમતી હોય, આ લાઇટ કલરમાં છે, ઠંડી શાલે હવે આપણી પાસે લગભગ 3 જોટા જ છે. અને આ નીચેના બેડશીટ છે ને આ બધી સેલમાં મૂકી દીધી છે. એટલે એમાં એવું છે કે અહીંયા રાજકોટમાં લોકલ અમારા રેગ્યુલર કસ્ટમર હોય ને એના હવે આ વિડીયો જોશે એટલે તરત આવીને બધું એની રીતે સેટ કરી લેશે. બાકી આપણું જે છે એ જ કુર્તી પેર, કુર્તીઝ, ગાઉન, આ ગાઉન, આ પેર અને લખનવી કુર્તી, આ જીન્સના ટોપ, આ બધા ટોપ છે. તો આ રીતે આજે બધું ગોઠવું વ્યવસ્થિત, કારણ કે હમણાં રોજ કસ્ટમર એટલા હોય ને તોય થોડું ઘણું તો વિખાયેલું રહે, કમ્પ્લીટ તો થતું જ નથી. જો આવી રીતના થોડું ઘણું આડું અવડું તો થઈ જ જાય, ગમે એટલું કરીએ ને તો જો આટલું પડ્યું જ રહે. હજી એક કસ્ટમર જાય ત્યાં એક આવે ત્યાં બે આવે, એના જેવું થાય.
એટલે પછી એવું બધું કરે રાખીએ છીએ. એ સિવાય ડ્રેસ, જો આ ડ્રેસ મટીરિયલ એ બધું અહીંયા વ્યવસ્થિત ગોઠવાઈ ગયું, કારણ કે આપણે ઓલા સેલના પીસ કાઢ્યા ને એટલે હવે અહીંયા જગ્યા ઘણી બધી થઈ ગઈ છે. અને હજી જો તમે લોકો ધારો ને તો આમાં હજી વધુ જગ્યા થઈ શકે એમ છે, કારણ કે જેમ મેં કીધું છે એમ આપણા સબસ્ક્રાઈબર 1000 થશે ને એટલે હું 50 ડ્રેસ ફૂલ ડિસ્કાઉન્ટમાં મૂકવાની છું. જો હવે આમાં પછી તમે જેમ મોડું કરશો ને એમ સારા પીસ બધા સેલ થઈ જશે. એટલે તમે કમસે કમ એક સબસ્ક્રાઈબ કરશો ને તોય હવે ટાર્ગેટ ખાલી 100 નો જ છે. એટલે 900 જેટલા તો થઈ ગયા છે. જો આ બધું માંડ્યું છે ખાલી થવા. નવો સ્ટોક આવી જશે, કારણ કે અત્યારે નવો સ્ટોક આપણે સોર્ટિંગ થાય જ છે, કારણ કે અત્યારે અહીંયા જેમ બનતું જતું હોય ને મમ્મી અમારું રખાવતા જતા હોય અલગ અલગ, એટલે એ રીતે નવો આખો ડ્રેસનો સેટ તૈયાર થઈ જશે ને મટીરિયલનો, એટલે એકી સાથે સ્ટોક આવી જશે. અત્યારે ત્યાં અમારે ઘણું બધું રાખાવી જ દીધું હોય, અમે અગાઉ જ્યારે જેમ નવું બનતું હોય ને એ પ્રમાણે રખાવી જ દેતા હોય. તો આજે આ જ રીતે વિડીયો તમને બતાવ્યો છે. તો જો આમાં તમને કંઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સએપમાં પૂછજો. અને તમે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, એટલે ફટાફટ આપણો બિઝનેસ આગળ ને આગળ ડેવલપ થતો જાય. તો કાલે ફરી મળીશું કંઈક નવું, કંઈક અલગ રીતે.